ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। દારૂબંધીના કાયદા બાદ પણ ગુજરાતભરમાં પોલીસ કરોડો રૂપિયાનો દારૂ જપ્ત કરે છે અને કેસ કરે છે। આ દારૂનો નાશ કરવામાં આવે છે। સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની ખેપ મારનાર, વેચાણ કરનાર લોકો ઉપર કેસ કરીને દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। આ વખતે ઝોન 4ના 6 પોલીસ મથકમાં જપ્ત કરવામાં આવેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। 20 મહિનામાં ઝોન 4 વિસ્તારમાં કુલ 46,203 વિદેશી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી હતી અને આ દારૂની બોટલને માત્ર 10 મિનિટમાં રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો। પોલીસે 85 લાખથી પણ વધુ કિંમતના દારૂના મુદ્દામાલનો આજે નાશ કર્યો છે। રોડ પર વિદેશી દારૂ મૂકી રોલર ફેરવી દારૂનો નાશ કરાયો હતો। ઝોન 4માં આવનાર 6 પોલીસ મથક પાંડેસરા, ઉમરા, વેસુ, ખટોદરા, અઠવા અને અલથાણમાં जब्त कराયેલ दारूनी बोतल नो आज नाश करायो હતો। जी सर, जोन 4 विस्तार में दारू नाश करने का है, कितना टोटल होगा और किस तरह से कार्यवाही? टोटली जोन 4 विस्तार की 46,203 बोटल्स हैं और 85 लाख रुपए का टोटल मुद्दा माल है जिसका आज नाश किया जा रहा है। कौन से पुलिस स्टेशन विस्तार में? ये अठवा, उमरा, वेसु, अल्फान, खटोदरा और पांडेसरा 6 पुलिस स्टेशन का है। तो इनका जो प्रोसीजर होता है वो पूरा करके और बाद में आज अभी प्रांत साहब हैं, मामलादार श्री हैं, सारे पीआई जेसीपीज हैं, इनकी हाजिरी में अभी काउंटिंग चल रही है। इसके बाद में मुद्दामाल का नाश कर दिया जाएगा। थैंक यू। સુરત ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે વર્ષ 2023 અને 24 સુરત શહેરના ઝોન 4માં આવેલા 6 પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલા ગેરકાયદેસર દારૂની બોટલોને આજે નષ્ટ કરવામાં આવી છે। મામલતદાર અને અન્ય અધિકારીઓની હાજરીમાં ગણતરી કરવામાં આવી હતી અને ત્યારબાદ આજે પ્રક્રિયા હાથ ધરાઈ છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।